કાલના 3 બ્રેકઆઉટ સ્ટોક એક્સપાયરીનો દિવસ છે, નિફ્ટીની વીકલી એક્સપાયરી છે, સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ ખાસ કરીને સારું જોવા મળશે. તો કયા 3 બ્રેકઆઉટ સ્ટોક છે જે કાલે ફોકસ કરશે? બિલકુલ અજય, ગુડ આફ્ટરનૂન. તમે જોવો તો જે રીતે આજે માર્કેટમાં બંને તરફી મોમેન્ટમ બાદ આખરે દિવસના લો ઉપર જ ક્લોઝિંગ થયા, પરંતુ સ્ટોક સ્પેસિફિક અમુક એવા સરસ મોમેન્ટમ હતા કે જેમાં તમે જો કોન્ફિડન્સ તેજી નહોતો અને સારા બ્રેકઆઉટ આવે છે. તેમાંથી 3 સ્ટોક્સ આપણે વાત કરીશું કે જેમાં બહુ સરસ બ્રેકઆઉટ જોવા મળે છે. પહેલો સ્ટોક્સ મારે વાત કરવી છે અને એ છે કાર્ટરેટ ટેક. કાર્ટરેટ ટેક તમે જોશો તો આજે બહુ સરસ મજબૂતી સાથે તમે જો આજે આપણને સેટઅપ બન્યું છે. અહીં તમે જોશો તો એક તો પહેલાં કમ્પ્લીટ તમે જોશો ને તો રાઉન્ડ બોટમ ફોર્મેશન તમને જો તો આપણને સ્ટોક્સમાં તમે વીકલી ચાર્ટમાં જશો તો આપણને જોવા મળશે. પરંતુ અહીંયા સૌથી વધારે જો તમે નજર કરો દેખો પહેલાં આપણે કાર્ટરેટ ટેક આપણે લઈને આવીશું સ્ક્રીન ઉપર ચાર્ટ આપણા કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટને છે. કાર્ટરેટ ટેકમાં તમે નજર કરશો તો જે રીતે આપણને મોમેન્ટમ ખાસ કરીને જે જોવા મળ્યું છે એ તમે નજર કરશો ને તો આજનું જે કેન્ડલનું જે કોન્ફિડન્સ છે ને એ તમે નજર કરો તો આપણને જે બોક્સ જે મેં જે ડ્રો કર્યું છે ને એ તમે નજર કરો તો એ ઇનસાઇડ બાર બોક્સ હતું. તમે 3 દિવસ એની અંદર રહેતા અને ફાઇનલી આજે એની ઉપર તમને ક્લોઝિંગ જોવા મળ્યું છે. અને સારી વસ્તુ એ કે તમે એની ઉપર બ્રેકઆઉટ પણ આપ્યું છે, માત્ર ઇનસાઇડ બારનું નથી મળ્યું. આજે મેં રાઉન્ડ બોટમ ફોર્મેશન તમે જુઓ તો જે રીતે આખું જે ડ્રો કર્યું છે એનું આ 2200 લેવલ હતું. એટલે 2200 ઉપર આપણને અહીંયા જે મહત્વનું રાઉન્ડ બોટમ ફોર્મેશનનું બ્રેકઆઉટ છે અને સાથે આપણને ઇનસાઇડ બારનું પણ બ્રેકઆઉટ છે જે બતાવે છે કે સ્ટોકમાં એક કોન્ફિડન્સ છે. એટલા માટે આ સ્ટોક છે કે જરૂરથી એક મોમેન્ટમ બતાવી શકે. સેકન્ડ સ્ટોક્સ હું વાત કરવા માંગીશ કાર્ટરેટ ટેક બાદ તો એ છે અહીંયાથી કિમ્સ એટલે કે કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. અહીંયા તમે જો મોમેન્ટમ જેમ હમણાં શરૂઆતમાં આપણે જોયું તો આજે પહેલાં તો જે મહત્વની જે લાઇન છે એ સપોર્ટ એરિયા હતો. મેક્સિમમ ટાઈમ તમે જો સ્ટોક્સ ત્યાં આવે ત્યાં સપોર્ટ લેતો, રાઈટ. અગાઉ પણ તમે જો 3 દિવસ પહેલાં એક્ઝેક્ટલી ત્યાં સપોર્ટ લીધો અને સારી વસ્તુ એ કે છેલ્લા 3 દિવસથી તમે હાઈ લો ફોર્મેશન બનાવી રહ્યો છો. એક કેન્ડલમાં કહેવાય કોન્ફિડન્સ છે. અને અહીંયા પણ જે મહત્વનો જે એરિયા તો 790 રૂપિયા તમે જો કે એનું જે તમે જોશો તો ઓલમોસ્ટ મે મહિનામાં કેટલી વખત 4 વખત, ઇવન તમે મે એન્ડમાં પણ તમે જો 2 વખત એક્ઝેક્ટલી ત્યાંથી નીચે આવ્યો. ઇટ મીન્સ કે એનાથી ઉપર તમે નતા જતા, પરંતુ આજે કોન્ફિડન્સ ફાઇનલી ક્રોસઓવર થયો છે. તો અહીંયા પણ મોમેન્ટમ શરૂથી આપણે પોઝિટિવ જોવા મળશે. લાસ્ટ સ્ટોક્સ વાત કરવા માંગીશ તો એ છે ઝાયડસ વેલનેસ. તો અહીંયા પણ તમે જો જે રીતે આપણને ખાસ કરીને મોમેન્ટમ જોવા મળ્યું છે, અહીંયા મેં જે લાઇન છે ડ્રો કરી છે એ તમે નજર કરો તો એ છે તમારા માટે 520 રૂપિયા, રાઈટ. 520 રૂપિયા તમે જો એપ્રિલ મહિનામાં 5 થી 6 વાર એટેમ્પ કર્યા પરંતુ ફેલ ગયા. એની ઉપર એક પણ વખત ક્લોઝ થવામાં સફળ નહોતું ગયા ખરી પરંતુ ક્લોઝ નહોતું થતું. પછી મેમાં તમે નજર કરો તો મેમાં મેં 5 થી 6 વખત એટેમ્પ કર્યું પરંતુ ક્લોઝિંગ 520 ઉપર નહોતું આવતું. પરંતુ આજે ફાઇનલી સ્ટોકમાં 520 ઉપર ક્લોઝિંગ પણ આપ્યું અને મલ્ટિપલ તમે જોશો તો 6 કેન્ડલ ઇનસાઇડ બારની અંદર બની હતી અને ફાઇનલી એનું આપણને બ્રેકઆઉટ મળ્યું છે. 10 ટાઈમ ઉપર ક્રોસઓવર જોવા મળ્યું જે બતાવે છે કે કોન્ફિડન્સ છે. તો 3 સ્ટોક્સ આપણે જેમ વાત કરી ઝાયડસ વેલનેસ, કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને ત્રીજો આપણે વાત કરીએ પ્રમાણે કાર્ટરેટ ટેક. ત્રણેયમાં આજનું જે સેટઅપ છે, આજનું જે ક્લોઝિંગ છે એ બતાવે છે કે અહીંયા સારી એવી એક્શન આપણને પોઝિટિવ સાઈડ જોવા મળી શકે. તો આ 3 સ્ટોક છે કે જેની ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ. અજય, ઓકે, તો 3 બ્રેકઆઉટ સ્ટોક એક્સપાયરી દિવસે તો મોમેન્ટમ હશે પણ આ 3 સ્ટોકમાં પણ મોમેન્ટમ ખાસ કરીને જોવા મળશે.